નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ બેફામ રીતે વધી રહી છે। ક્યાંક ઓવરસ્પીડ તો બેફામ ડ્રાઈવના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે। ધોલેરા ભાવનગર રોડ પર બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે। ધોલેરા ભાવનગર રોડ પર સાડીરા ગામ નજીક અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજા પહોંચતા હોસ્પિટલ લઈ જવાયો છે, ત્યારે સમગ્ર મામલે ધોલેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે। તો બીજી તરફ અમદાવાદમાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। ગુરુકુળ રોડ ઉપર કાર ચાલકે બે વાહન ચાલકોને ટક્કર મારી છે। વાહનોને ટક્કર મારીને કાર રોડની સાઈડમાં આવેલા પાન પાર્લરમાં ઘૂસી ગઈ હતી। કાર ચાલકે પાન પાર્લર પાસે ઊભેલા એક વ્યક્તિને ટક્કર મારી છે, જે ઈજાગ્રસ્ત વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।